સુરત શહેરમાં ભારે વરસાદના પગલે અનેક વિસ્તારોમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે. અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ જતા લોકો ઘરોમાં જ અટવાઈ ગયા છે, જ્યારે કેટલાક વિસ્તારોમાં લોકોને ભોજન અને પીવાના પાણી જેવી મૂળભૂત સુવિધાઓ મેળવવામાં પણ મુશ્કેલી પડી રહી છે. આવી વિકટ પરિસ્થિતિ વચ્ચે મહાનગરપાલિકાના કેટલાક કોર્પોરેટરો અને વિવિધ સમિતિઓના નવા નિમાયેલા ચેરમેનો મનપા કચેરી ખાતે પદગ્રહણ પ્રસંગે નાસ્તાની જયાફત માણતા જોવા મળ્યાનો આક્ષેપ સામે આવ્યો છે. મળતી માહિતી મુજબ વિવિધ સમિતિઓના ચેરમેનોના પદગ્રહણ કાર્યક્રમ દરમિયાન મનપા કચેરીમાં શુભેચ્છાઓની આપ-લે સાથે નાસ્તાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ઉપસ્થિત કોર્પોરેટરો અને હોદ્દેદારો હળવા માહોલમાં એકબીજાને અભિનંદન પાઠવતા અને નાસ્તાની મોજ માણતા નજરે પડ્યા હોવાનું ચર્ચાઈ રહ્યું છે. બીજી તરફ શહેરના અનેક વિસ્તારોમાં લોકો વરસાદી પાણીમાં ફસાઈને ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે. કેટલાક પરિવારોને ભોજન, પીવાનું પાણી અને જરૂરી સેવાઓ મેળવવામાં મુશ્કેલી પડી રહી હોવાના અહેવાલો સામે આવી રહ્યા છે. આવી સંવેદનશીલ સ્થિતિમાં જનપ્રતિનિધિઓ પાસેથી રાહત અને બચાવ કામગીરીમાં સક્રિય ભાગીદારીની અપેક્ષા રાખવામાં આવે છે. આ સમગ્ર ઘટનાને લઈને રાજકીય અને સામાજિક વર્તુળોમાં ગંભીર પ્રશ્નો ઉઠી રહ્યા છે. વિપક્ષ સહિત કેટલાક લોકોએ આક્ષેપ કર્યો છે કે શહેર સંકટમાં હોય ત્યારે જનપ્રતિનિધિઓ ઉજવણી કે ઔપચારિક કાર્યક્રમોને બદલે અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લઈ રાહત કામગીરી પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ. જોકે આક્ષેપોને લઈને સંબંધિત કોર્પોરેટરો અથવા મહાનગરપાલિકા તરફથી સત્તાવાર પ્રતિક્રિયા સામે આવી નથી. તેમનો પક્ષ સામે આવ્યા બાદ સમગ્ર મામલાનું સ્પષ્ટ ચિત્ર સામે આવશે.